નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસ્કારી નગરી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહેલની સાંઈ કૃપા હોટલમાં રોકાયેલા એક યુવકે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકની હદમાં આવેલ જનમહેલની સાંઈ કૃપા હોટલ આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પંચમહાલનો રહેવાસી જયેન્દ્ર લુહાર ગત રોજ સવારે 8 વાગે આ હોટલમાં રોકાયો હતો. જો કે આજે લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતા અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. સ્ટાફ દ્વારા માસ્ટર કી અને દરવાજો તોડીને તપાસ કરવામાં આવતા અંદર જયેન્દ્ર લુહાર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈ સ્ટાફના હોશ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. પારિવારિક કલેશ કે પછી આર્થિક તંગી, કયા કારણોસર આ આત્મહત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ અત્યારે હોટલના સીસીટીવી ફૂટેજ અને મૃતકના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.